हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? આપણે પેપર નંબર 505 એમાં યુનિટ નંબર 1 શરૂ કર્યું છે, ઉષ્માગતિશાસ્ત્ર. આગળના વિડિયો લેક્ચરની અંદર ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને अलग अलग वैज्ञानिकोना मंतव्यों अथवा एना कथन रजू कर्या हता. एमां उष्मागतिशास्त्रनो त्रीजो नियम नर्सना उष्मा प्रमेय उपरथी मेळो मळे छे अने पछी नर्सना कीधुं के निरपेक्ष शून्य तापमाने घन पदार्थनी एन्ट्रोपी शून्य होय छे. એ આપણે નર્સના ઉષ્મા પ્રમેય ઉપરથી નક્કી કર્યું. પછી પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે પોતાનું કથન રજૂ કર્યું અને એ પણ આપણે જોઈ લીધું છે. પછી ત્રીજું છે લેવિસ અને રેન્ડાલનું કથન. પરીક્ષામાં પૂછાય કે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખો અને સમજાવો, ત્યારે નર્સના ઉષ્મા પ્રમેયનો ઉલ્લેખ કરી અને એનું સમજાવવાનું, પછી પ્લાન્કનું સમજાવવાનું અને ત્રીજું કથન લેવિસ અને રેન્ડાલનું જે છે એ કથન સમજાવવાનું. અને કદાચ એમ પૂછે કે ત્રીજા ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની મર્યાદાઓ લખો, તો એ પણ 7 માર્ક્સના પ્રશ્નમાં લગભગ ઓલમોસ્ટ રિપીટ થતું હોય છે, પૂછાતું હોય છે. તો એ આપણે એની ચર્ચા થઈ ગઈ છે. હવે આગળ આપણે છેલ્લે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા, એપ્લિકેશન ઓફ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા. એમાં આપણે ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવા માટેનો ટોપિક આપણે સમજાયો હતો. એમાં આલેખની રીત અથવા સંકલનની રીત અને આલેખ દોરીને નક્કી કર્યું હતું. એમાં 0 કેલ્વિનથી 15 કેલ્વિન સુધી સીપી નું મૂલ્ય નક્કી કરી અને એના ઉપરથી જે આપણે સમીકરણ મળે છે ST S બરાબર 2.303 સીપી log T. આ જે સમીકરણ જે છે ST બરાબર 2.303 સીપી log T. ટી એટલે ઉષ્ણતામાન. આપણે જે ઉષ્ણતામાને ઘન પદાર્થની એન્ટ્રોપી નક્કી કરવી હોય તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે નક્કી કરી શકાય. એટલે સીપી નું મૂલ્ય જાણતા હોય અને ટેમ્પરેચરનું મૂલ્ય જાણતા હોય તો એના ઉપરથી આપણે એસટી એટલે કે ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરી શકીએ. એ 0 થી 15 કેલ્વિન સુધીના તાપમાન સુધીના આપણે આ રીતે નક્કી કરી શકીએ. હવે 20 કેલ્વિન થી નીચા તાપમાને ઘન પદાર્થની એન્ટ્રોપી નક્કી કરવી હોય તો એના માટે બીજો જે છે એ ડીબાઈ નો તૃતીય ઘાતનો નિયમ પરથી પણ ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. અને એમાં છેલ્લે ST બરાબર CP/3. આ જે સમીકરણ જે છે એ ડીબાઈ નામના વૈજ્ઞાનિકનો તૃતીય ઘાતના નિયમ ઉપરથી 20 અંશ કેલ્વિનથી નીચે ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવા માટેનું સમીકરણ છે. આ જે સમીકરણ છે એ 0 થી 15 કેલ્વિન સુધીનું અને આ જે છે એ 20 કેલ્વિનથી છે. તો પરીક્ષામાં 1 માર્ક્સને જે શોર્ટ ક્વેશ્ચન છે એ થોડોક અહીંયા આગળ આપણને સમજવામાં અથવા ભૂલ કરવા માટે પ્રયત્ન કરે. કાઉન્સમાં લખ્યું હોય કે 20 કેલ્વિન માટે, તો પછી
નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવા માટે આ સમીકરણ ઉપયોગ આવે. અને કાઉન્સમાં લખ્યું કે 0 થી 15 માટેની ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ગણવાનું સમીકરણ અથવા સૂત્ર કયું, તો એ રીતે આપણે દર્શાવવું, જવાબ લખવો પડે તો જ જવાબ આપણો સાચો ગણી શકાય. તો સાચો જવાબ મળે અને આપણને 1 માર્ક્સ મળી શકે. એટલે આ રીતે ત્યાં આગળ ધ્યાન રાખવું પડશે. હવે ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી અલગ અલગ તાપમાને ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ ઉપરથી આપણે બે પ્રકારે મેળવી. હવે ધારો કે આપણે ત્રીજું ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ગણવા માટેનું સમીકરણ મેળવો, અથવા એની પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી કઈ રીતે કરી શકાય. જ્યારે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એ 0 કેલ્વિન તાપમાને ઘન અવસ્થામાં હોય, પણ પછી ધીમે ધીમે તાપમાનમાં ટેમ્પરેચરમાં વધારો કરીએ તો ઘન પદાર્થ છે એ પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય. ક્યારે રૂપાંતર થાય, કયા તાપમાને રૂપાંતર થાય, તો એના ગલન બિંદુએ. બરાબર. કોઈ પણ સોલિડ સબસ્ટન્સ હોય એને આપણે લિક્વિડની અંદર ફેરફાર કરવો હોય તો એના મેલ્ટિંગ પોઈન્ટ સુધી ગરમ કરવું પડે. તો એ ઘનમાંથી પ્રવાહીમાં, જ્યારે એ પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય છે ત્યારે એની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું એની આપણે ગણતરી કરવાની છે. પછી એક પદાર્થ પ્રવાહી પદાર્થ છે એમાંથી વાયુ પદાર્થમાં રૂપાંતર થાય. ક્યારે રૂપાંતર થાય, એના ઉત્કલન બિંદુએ, એટલે કે બોઇલિંગ પોઈન્ટ. તો પ્રવાહી પદાર્થમાંથી વાયુ પદાર્થમાં રૂપાંતર થાય તો અહીંયા આગળ આપણે પ્રવાહી પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નું ગણતરી કરી શકીએ. એ પ્રમાણે અહીંયા વાયુ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય, નિરપેક્ષ એન્ટ્રોપી નું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. તો એના માટેનું જે સમીકરણ જે અલગ વૈજ્ઞાનિકો જે આપ્યું છે, તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે અને પ્રવાહી પદાર્થ નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરી શકીએ. ત્યાર પછી પ્રવાહી પદાર્થમાંથી વાયુ પદાર્થમાં રૂપાંતર થાય, એના ઉત્કલન બિંદુએ તાપમાનના મૂલ્યમાં વધારો કરવાથી ઉષ્માના મૂલ્યમાં વધારો થાય, તાપમાનના મૂલ્યમાં વધારો થાય અને આપણને ઉત્કલન બિંદુ મળે. ત્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય, તો એ જ્યારે વાયુ પદાર્થમાં રૂપાંતર થાય ત્યારે એ વાયુ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું છે, જે આપણે આ સમીકરણ ઉપરથી આપણે ગણતરી કરીને નક્કી કરી શકીએ. એટલે કે S બરાબર 0 સંકલન 0 to Tm. Tm means melting point અથવા ટેમ્પરેચર, ઉષ્ણતામાન. 0 to Tm Cp solid DLNT. આ જે સમીકરણ જે છે ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ગણવા માટેનું જે સમીકરણ છે 2.303 Cp log T. આ જે સમીકરણ જે છે આ સમીકરણનો ઉપયોગ કરી આપણે આ જે સમીકરણ છે એ ઘન પદાર્થ માટેનું છે. પહેલું સ્ટેજ ઘન પદાર્થ માટેનું છે. બરાબર. ઘનમાંથી 0 to Tm મેલ્ટિંગ પોઈન્ટ ડેલ્ટા HM upon Tm. બરાબર. આ સેકન્ડ સ્ટેજ થશે. ત્યારે
જ્યારે ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય ત્યારે ગલનગુપ્ત ઉષ્મા અથવા ગલન ઉષ્મા ડેલ્ટા HM upon TM આટલું આપણે ઉમેરવું પ્લસ કરીએ છીએ. હવે પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયો છે. TM melting point of ઘન પદાર્થ, TB એટલે TM થી TB ઉષ્ણતામાન વચ્ચે, CP હવે લિક્વિડમાં આવશે, અહીંયા આગળ સોલિડમાં આવે છે હીટ ઉષ્મા, બરાબર. CP સોલિડમાં આવે છે, અહીંયા આગળ લિક્વિડમાં ઇન્ટુ DLNT. આ જે સ્ટેજ આવશે એ થર્ડ સ્ટેજ આવશે કે જ્યારે ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં અને પ્રવાહી પદાર્થનું વાયુ પદાર્થમાં રૂપાંતર થાય છે અને ત્યારે શોષાતી ઉષ્મા ડેલ્ટા HV upon TB, બરાબર. અહીંયા આગળ TM આ મૂલ્ય શું દર્શાવે છે? બાષ્પાયન ઉષ્મા ડેલ્ટા, આપણે ક્લેપેરોન ક્લસ્ટર સમીકરણમાં આવતું હતું ગલનગુપ્ત ઉષ્મા અને આ છે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા ડેલ્ટા HV upon TB. આ જે સ્ટેજ આવે છે એ ચોથું સ્ટેજ, જ્યારે પ્રવાહી પદાર્થનું વાયુ પદાર્થમાં રૂપાંતર થાય છે ત્યારે બાષ્પાયન ઉષ્મા જે તે ટેમ્પરેચરે કેટલી છે ડેલ્ટા HV ના મૂલ્ય ઉપરથી આપણે નક્કી કરી શકીએ. અને છેલ્લે TB એટલે બોઇલિંગ પોઈન્ટ થી આગળ લઈ જવું હોય, બોઇલિંગ પોઈન્ટ થી આગળ વાયુ પદાર્થ, CP gaseous form into DLNT, બરાબર. તો આ રીતે આપણે આ જે સ્ટેજ આવશે એ પાંચમું સ્ટેજ, બરાબર. પહેલું સ્ટેજ જે છે, પહેલા સ્ટેજ ઉપરથી આપણે ઘન પદાર્થની 0 થી TM એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુ સુધીની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય આ રીતે નક્કી થઈ શકે. ત્યારે બાષ્પાયન ઉષ્મા કેટલી છે એ આ સમીકરણ પરથી ખબર પડી જાય. પછી જ્યારે એ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, પ્રવાહીમાંથી કયા તાપમાન એટલે એ વચ્ચેનો જે ગાળો છે એ ગાળાની અંદર પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય ત્યારે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું એ આ સમીકરણ પરથી આપણને, એટલે કે ત્રીજા સ્ટેજ ઉપરથી આપણને ખબર પડે. અને તે વખતે પદાર્થની પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે ત્યારે બાષ્પન ઉષ્મા ડેલ્ટા HV નું મૂલ્ય કેટલું છે એ આપણે અહીંયા આગળ ગણતરી કરી શકીએ. અને છેલ્લે પછી બોઇલિંગ પોઈન્ટમાંથી જે ઉત્કલન બિંદુ જે મળે છે એના કરતાં વધારે ટેમ્પરેચરે આપણે એ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવી હોય ત્યારે CP gaseous form into DLNT. એટલે અહીંયા આગળ સોલિડ આવશે, અહીંયા આગળ લિક્વિડ આવશે અને અહીંયા આગળ ગેસિયસ ફોર્મમાં આવશે. એટલે ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થની આ રીતે આપણે આખી નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરી શકીએ. એટલે આ જે આવશે એ 0 કેલ્વિન થી ગલન બિંદુ સુધીનું, બરાબર. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે ત્યારે ગલનગુપ્ત ઉષ્મા, બરાબર. અહીંયા ગલન બિંદુથી ઉત્કલન બિંદુ સુધીનું વિસ્તાર, ગલન બિંદુથી ઉત્કલન બિંદુનો વિસ્તાર, અને અહીંયા
પ્રવાહીમાંથી અહીંયા જે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે ગલનગુપ્ત ઉષ્મા ડેલ્ટા HM અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય ત્યારે બાષ્પાયન ઉષ્મા આવ્યા ડેલ્ટા HV અને અહીંયા વાયુ પદાર્થમાં રૂપાંતર થઈ ગયા પછી વધુ ઉષ્ણતામાને એટલે કે ઉત્કલન બિંદુથી વધુ ઉષ્ણતામાને નિરપેક્ષ એન્ટ્રોપી નું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. બરાબર. તો આ રીતે આગળના વિડિયો લેક્ચરમાં ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ ઉપરથી નક્કી કરી. અહીંયા આ વિડિયો લેક્ચરમાં પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થની જુદા જુદા તાપમાને એટલે ગલનબિંદુ સુધી, ગલનબિંદુથી ઉત્કલન બિંદુ સુધી નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય આપણે કઈ રીતે નક્કી કરી શકીએ. તો એના માટેનું થઈને આ સમીકરણ છે 0 to Tm Cp solid dlnt plus delta Hm upon Tm plus Tm to Tb સંકલન Cp લિક્વિડ ફોર્મમાં into dlnt. જો આ બધું કોમન આવે છે, dlnt કોમન આવે છે, Cp કોમન આવે છે, પણ આ જે છે 0 થી ગલન બિંદુ સુધી છે એટલે સોલિડ આવે, અહીંયા ગલન બિંદુથી ઉત્કલન બિંદુ છે એટલે લિક્વિડ આવે, અને અહીંયા આગળ ઉત્કલન બિંદુથી વધુ તાપમાન છે એટલે વાયુ અવસ્થા આવે. તો આ રીતે આપણે આ સમીકરણ ઉપરથી આપણે વાયુ ઘન પદાર્થની અને પ્રવાહી પદાર્થની અને વાયુ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય આ રીતે આપણે નક્કી કરી શકીએ. એટલે ત્રીજા નિયમની ઉપયોગિતામાં 3 વસ્તુ આવશે. પહેલો પદાર્થને ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવી, પછી આલેખની રીત, સંકલનની રીત, બીજી ડીવાયના તૃતીય ઘાતના નિયમ ઉપરથી 20 કેલ્વિન કરતા વધારેથી નીચા તાપમાને ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ગણવાની, અને ત્રીજું પ્રવાહી અને વાયુઓની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખો અને તેની મર્યાદા સમજાવો એ પ્રશ્ન ન પૂછાય, અને એના બદલે એમ પૂછે કે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા. તો 1 2 3 આ 3 ઉપયોગિતા જે છે એટલે કે નિરપેક્ષ ઘન પદાર્થની એન્ટ્રોપી નક્કી કરવાની 3, એક આલેખની રીત, બીજી ડીવાય તૃતીય ઘાતનો નિયમ, અને ત્રીજું પ્રવાહી અને વાયુ પદાર્થની અલગ અલગ તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી. આ 3 એપ્લિકેશન છે એ લખીએ તો આપણને 7 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય એ આપણે પ્રશ્ન મળી શકે અને જવાબ લખી શકાય. હવે આગળ આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ્સ બરાબર પ્રોબ્લેમ પૂછાય છે, તો એ જ્યારે આપણે સોલ્વ કરવાના આવે ત્યારે આપણને કયા કયા સમીકરણો નો ખ્યાલ હોવો જોઈએ અથવા યાદ હોવા જોઈએ. જ્યારે થિયરી ન પૂછાય અને એના બદલે દાખલો પૂછાય તો આપણને જે ગણતરી કરવાની હોય તો એના માટેનું સમીકરણ આપણને યાદ હોવું જોઈએ. આ જે સમીકરણ જે છે એ તમારે ત્રીજા સેમેસ્ટરમાં આવી ગયા છે, ઉષ્માગતિશાસ્ત્રના ચેપ્ટરમાં ત્રીજા સેમેસ્ટરમાં આવી ગયા છે. એટલે અહીંયા આગળ આપણે ત્રીજા સેમેસ્ટરનું મટીરીયલ શોધવું પડે અને જોવું પડે, એટલા માટે થઈને ન કરવું પડે એટલા માટે થઈને હું તમને અત્યારે સમીકરણ લખાવું છું. ધારો કે આપણે એક્ઝામ્પલની અંદર મુક્ત શક્તિ ની ગણતરી અથવા મુક્ત શક્તિ ગણો તો એના માટેનું થઈને એક સમીકરણ છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. પ્રમાણભૂત સ્થિતિ હોય તો ડેલ્ટા જી 0 આવે, ડેલ્ટા એચ 0 આવે અને ટી ડેલ્ટા એસ બરાબર 0 આવે. તો આ જે છે એ
મુક્ત શક્તિમાં થતા ફેરફાર માટેની કોઈપણ રાસાયણિક પ્રક્રિયા માટે મુક્ત શક્તિમાં થતો ફેરફારની ગણતરી કરો એવું પ્રશ્ન પૂછે ત્યારે તમારે આ સમીકરણનો ઉપયોગ કરી અને મુક્ત શક્તિમાં થતો ફેરફાર, તે વખતે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ નું મૂલ્ય આપેલું છે, ટેમ્પરેચર મૂલ્ય આપેલું હોય અને એન્ટ્રોપીનું મૂલ્ય આપેલું હોય, તો આ સમીકરણનો ઉપયોગ કરી અને કોઈપણ રાસાયણિક પ્રક્રિયા માટે મુક્ત શક્તિમાં થતો ફેરફાર આપણે ગણી શકીએ. હવે ધારો કે સંકલન અચળાંક k ની ગણતરી અથવા આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક અથવા સંકલન અચળાંક ની ગણતરી કરવી હોય તો એના માટેનું સમીકરણ કયું આવે? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, સંતુલન અચળાંક k બરાબર, તો એના માટેનું જે સમીકરણ છે એ ડેલ્ટા g, આ જે સમીકરણ જે છે આપણું ડેલ્ટા g બરાબર ડેલ્ટા h માઈનસ t ડેલ્ટા s, આ સમીકરણનો ઉપયોગ કરી અને આ સમીકરણ ડેલ્ટા g બરાબર માઈનસ RT ln k, જ્યાં k બરાબર સંતુલન અચળાંક, એટલે મુક્ત શક્તિમાં તો ફેરફાર આપેલો હોય, R એટલે વાયુ અચળાંક આપેલો હોય, ટેમ્પરેચરનું મૂલ્ય આપેલું હોય, તો એમાં આપણે k ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણે k નું મૂલ્ય મળી શકે. k બરાબર nt log, આને 2.303 ગુણવા પડે પછીનો nt log લઈએ તો ડેલ્ટા g અપોન RT. આ સમીકરણનો ઉપયોગ કરી અને આ ln માં ફેરવવાના છે એટલે 2.303 લખવાના, બરાબર, એટલે log માં કન્વર્ઝન એનું થઈ જાય. એટલે આ સમીકરણનો ઉપયોગ કરી આપણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક k ની મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. ઘણી વખત પરીક્ષામાં આગળનું જે છે, આગળનું મીન્સ એટલે કે ત્રીજા સેમેસ્ટરનું જે છે એ યાદ કરવો પડે, એટલે આ બે સમીકરણો જે છે એ ત્રીજા સેમેસ્ટરના આવે છે અને એના ઉપરથી આપણે મુક્ત શક્તિમાં થતો ફેરફાર અને સંતુલન અચળાંક k ની ગણતરી આપણે કરી શકીએ. તો આ બે સમીકરણો યાદ રાખજો અને એ જ્યારે પરીક્ષામાં દાખલો પૂછાય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે નક્કી કરી શકીએ. હવે આ ચેપ્ટરમાં છેલ્લો ટોપિક જે છે વિભાજન વિધેય, વિભાજન વિધેય ના પ્રકારો સમજાવો. 7 માર્ક્સનો પ્રશ્ન છે. ટાઇપ્સ ઓફ પાર્ટીશન ફંક્શન. બરાબર, આ પ્રશ્ન જે છે એ 7 માર્ક્સનો પ્રશ્ન છે. તો અહીંયા આગળ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય અથવા પ્રણાલી હોય એમાં પ્રક્રિયકો હોય અથવા અણુઓ હોય અથવા પરમાણુઓ હોય, એની શક્તિ, એનર્જી અલગ અલગ હોય છે. તે તમારે સ્ટ્રક્ચર કેમિસ્ટ્રી અંદર આવે છે, બંધારણીય રસાયણ જે છે પેપર નંબર અને પછીનું 506 નંબરનું, એની અંદર જે IR મળે છે, UV મળે છે, NMR મળે છે અથવા ESR જે કંઈ મળે છે આપણે સ્પેક્ટ્રા, એ શેના કારણે મળે છે? તો પદાર્થમાં અથવા અણુમાં, અણુ જે છે એ અલગ અલગ પ્રકારની શક્તિઓ એનામાં હોય છે. કઈ કઈ શક્તિઓ હોય છે? તો સ્થાનાંતર શક્તિ, અણુની અંદર કઈ કઈ શક્તિઓ હોય? તો કે સ્થાનાંતર શક્તિ, ટ્રાન્સફોર્મેશન એનર્જી,
બરાબર, આ એક શક્તિ હોય. કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પ્રક્રિયક હોય, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અથવા અણુઓ હોય, અણુઓ પોતાની અલગ અલગ પ્રકારની એનર્જી શક્તિઓ ધરાવતી હોય છે, અણુઓ ધરાવતા હોય છે. બીજી હોય છે એ ભ્રમણ શક્તિ હોય છે. ભ્રમણ શક્તિ એટલે કે રોટેશનલ એનર્જી. ત્રીજી જે હોય છે એ કંપન શક્તિ. દરેક અણુની અંદર સ્થાનાંતર શક્તિ હોય, એનું પ્રમાણ જે છે એ વધતું ઓછું હોય. ભ્રમણ શક્તિ પણ હોય, કંપન શક્તિ હોય એટલે કે વાઇબ્રેશનલ એનર્જી. ચોથી જે શક્તિ છે એ વિદ્યુત શક્તિ હોય. કોઈ પણ અણુ જે છે એમાં પ્રોટોન ઇલેક્ટ્રોન હોય અને એના કારણે ઇલેક્ટ્રિક ચાર્જ જે મળે છે એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણને મળે છે. ઇલેક્ટ્રિકલ એનર્જી, બરાબર. અને પાંચમી જે શક્તિ જે છે એ ઉત્તેજિત શક્તિ. એક્સાઇટમેન્ટ, બરાબર. એટલે કોઈ પણ પ્રક્રિયક, પદાર્થ કે અણુ, દરેક આ પાંચ શક્તિઓથી જોડાયેલો હોય છે. હવે એમાં જે પ્રમાણ જે હોય એ વધતા ઓછા પ્રમાણમાં હોય. અમુકની અંદર કંપન શક્તિનું મૂલ્ય વધારે હોય કે ઓછું હોય, અમુકમાં ભ્રમણ શક્તિનું રોટેશન થવાનું શક્તિનું હોય અને એના કારણે આપણે હાયર સ્પેક્ટ્રા કે મળતા હોય છે. તો આ રીતે કોઈ પણ પ્રણાલી હોય એમાં જે અણુ હોય એ અણુઓ અલગ અલગ પ્રકારની શક્તિ ધરાવે છે. એમાં ખાસ સ્થાનાંતર શક્તિ, ભ્રમણ શક્તિ, કંપન શક્તિ, વિદ્યુત શક્તિ અને ઉત્તેજના શક્તિ ના હોય છે. એટલે ટોટલ E બરાબર એનર્જી બરાબર સિગ્મા એટલે કે સરવાળો ટ્રાન્સફોર્મેશન પ્લસ સિગ્મા રોટેશનલ, બરાબર, પ્લસ વાઇબ્રેશનલ પ્લસ ઇલેક્ટ્રિકલ પ્લસ એક્સાઇટમેન્ટ, બરાબર. એટલે સ્થાનાંતર શક્તિ, ભ્રમણ શક્તિ, કંપન શક્તિ, વિદ્યુત શક્તિ અને ઉત્તેજના શક્તિ નો સરવાળો આપણને, એટલે એનો સરવાળો આપણે કરીએ એટલે ટોટલ આપણને કુલ અણુની અથવા પદાર્થની અથવા પ્રક્રિયકની શક્તિનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. હવે આ જે અલગ અલગ જે છે એમાં આપણે ધારો કે સ્થાનાંતર વિભાજન શક્તિ અથવા સ્થાનાંતર વિભાજન વિધેય મેળવવું હોય તો એના માટેનું સમીકરણ કયું છે? આ બધી શક્તિઓના જે સમીકરણ જે છે, બધી એનર્જીના જે ફોર્મ્યુલા જે છે એ તમારે યાદ રાખવાની છે અને એમાં મૂકી અને ટોટલ એનર્જી આ રીતે આપણે એટલું અહીં આગળ નક્કી કરી શકીએ કે આ રીતે આપણને પદાર્થની, અણુની કે પ્રક્રિયકની આ રીતે કુલ શક્તિનું મૂલ્ય આપણને મળી શકે. ધારો કે પહેલી જે છે સ્થાનાંતર શક્તિ વિધેય, બરાબર, ક્યુ ટ્રાન્સ. તો ક્યુ ટ્રાન્સ નું જે મૂલ્ય જે મળે છે એ કયું મૂલ્ય મળે છે એ આપણે યાદ રાખવાનું છે. 2 mkt upon h cube, 2 mkt 3/2v, બરાબર. તો આ રીતે જ્યાં m બરાબર કણનું દળ, k બરાબર બોલ્ટ્ઝમેનનો અચળાંક, T એટલે નિરપેક્ષ તાપમાન, h એટલે
પ્લાન્કનો અચળાંક અને v એટલે પ્રણાલીનું કદ અથવા પદાર્થનું કદ અથવા અણુનું કદ. એટલે આ મૂલ્ય આપણે મૂકીએ, દળ, મોલર અચળાંક, નિરપેક્ષ તાપમાન, પ્લાન્ક અચળાંક અને પ્રણાલીનું કદ, તો આપણને શું મળે? એ પદાર્થની સ્થાનાંતર શક્તિનું મૂલ્ય આપણને મળી શકે. બરાબર. બીજું, ભ્રમણ શક્તિ વિધેય. 7 માર્ક્સનો જ્યારે પ્રશ્ન પૂછાય વિભાજન વિધેયના પ્રકારો સમજાવો, ત્યારે પહેલા જે કીધું એ સમીકરણ, આખું સમીકરણ લખવાનું ફૂલ ફોર્મમાં, અને પછી એક પાંચે પાંચ શક્તિના આ જે સમીકરણો જે છે એ સમીકરણો લખવાના. ભ્રમણ શક્તિ વિધેય ક્યુ રોટેશનલ. તો ક્યુ રોટેશનલ બરાબર દ્વિપરિમાણીય અણુ માટે લાગુ પડશે. રોટેશન જે થવાનું છે એ 2 પરમાણુ અથવા અણુ માટે લાગુ પડશે. તો ક્યુ રોટેશનલ બરાબર આ સમીકરણ યાદ રાખજો, સિગ્મા GR ઇન્ટુ E માઇનસ ER upon KT. એટલે આ સમીકરણ 1 નંબર, આ સમીકરણ 2. સમીકરણ 2 ના ઉપયોગથી આપણને 2 પરમાણુનું અથવા એક અણુની ભ્રમણ શક્તિનું મૂલ્ય આપણને મળી શકે. જો અણુ સિગ્મા સિમેટ્રી ધરાવતો હોય તો ક્યુ રોટેશનલ બરાબર 8π² IKT upon સિગ્મા s² આવે. બરાબર. તો આ રીતે અણુ માટેનું ભ્રમણ વિભાજન વિધેય અથવા ભ્રમણ શક્તિ Q બરાબર આ રીતે આપણને મળી શકે. 3 નંબરની જે શક્તિ જે છે એ કંપન શક્તિ વિધેય. 3 નંબરની જે છે એ કંપન શક્તિ વિધેય Q વાઇબ્રેશનલ. બરાબર. તો Q વાઇબ્રેશનલ બરાબર સિગ્મા G વાઇબ્રેશનલ, ઓલામાં રોટેશનલ હતું એટલે R કર્યો હતો, ઇન્ટુ EV upon RT. ઓલામાં ER હતું, અહીંયા આગળ વાઇબ્રેશનલ એનર્જી R અને T, R એટલે વાયુ અચળાંક. તો આ સમીકરણનો ઉપયોગ કરી આપણે અણુ માટેનું કંપન શક્તિ અથવા કંપન વિભાજન વિધેય નું મૂલ્ય આપણે મેળવી શકીએ. 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે આ 4 પ્રકારની શક્તિના જે સમીકરણો જે છે એ સમીકરણો યાદ રાખો, વ્યવસ્થિત યાદ રાખવા પડશે, અને રાખો તો તમને એ પાર્ટીશન વિધેયના પ્રકારો સમજાવો. 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો ત્યારે આપણે લખી શકીએ. અને ચોથું જે છે વિદ્યુતીય શક્તિ વિધેય Q ઇલેક્ટ્રિકલ. તો Q ઇલેક્ટ્રિકલ બરાબર સિગ્મા G ઇલેક્ટ્રિકલ ઇન્ટુ E બરાબર. આને આપણે 3 નંબર આપીએ, આને આપણે 4 નંબર આપીએ. તો આ રીતે પદાર્થ જે છે, પ્રણાલીમાં જે પદાર્થ જે છે તો પ્રક્રિયક જે છે એ અણુ છે એની આ રીતે વિદ્યુત વિભાજન વિધેય અથવા Q ઇલેક્ટ્રિકલ મેળવવો હોય તો આપણે આ રીતે મેળવી શકાય. અને આ બધાનો સરવાળો કરીએ તો પદાર્થના અથવા અણુના અથવા પ્રક્રિયકની કુલ શક્તિ, બરાબર. એટલે આ જે પાર્ટીશન પાડેલા છે, વિભાજન કરેલું છે, એક અણુ જે છે એ આ બધી જ પ્રકારની શક્તિઓ ધરાવતું હોય એવું નહીં થઈ શકે. વધતા ઓછા પ્રમાણમાં જે છે પણ એ મૂલ્ય આપણે કેવી રીતે મેળવી શકાય? તો સ્થળાંતર શક્તિ વિધેય મેળવવું હોય, ભ્રમણ શક્તિ વિધેય મેળવવું હોય, કંપન શક્તિ વિધેય મેળવવું હોય, વિદ્યુતીય
શક્તિ રીતે મેળવવું હોય તો આ રીતે આપણે અલગ અલગ પાર્ટીશન વિભાજન શક્તિના જે વિભાજન કરીને આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે ઉષ્માગતિશાસ્ત્રનો જે ટોપિક હતો એ આપણે અહીંયા આગળ હવે પૂરો કરીએ છીએ. હવે કદાચ વિડીયો લેક્ચરની અંદર ક્લેપેરોન સમીકરણ ઉપરથી, ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ ઉપરથી, ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ ઉપરથી, એન્ટ્રોપીના મૂલ્ય નક્કી કરવા માટેના જે દાખલાઓ જે છે એ આપણે એક વખત આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે લગભગ 3, 4, 5 જે કંઈ દાખલાઓ આપણે આવશે એની આપણે પ્રેક્ટિસ કરશું. અને આ રીતે પહેલું જે ચેપ્ટર હતું યુનિટ નંબર 2 વાયુ અવસ્થા એ આપણે પૂર્ણ થઈ ગયું છે, એનો સિલેબસ પૂર્ણ થઈ ગયો છે. અને કદાચ એના જે ઓલા જે અચળાંક A, B કે ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રિટિકલ પ્રેશર, ક્રિટિકલ વોલ્યુમ ના જે દાખલાઓ જે છે એ દાખલાઓ કદાચ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં વિડીયો લેક્ચરની અંદર વાયુ અવસ્થાના એક્ઝામ્પલ્સ અને ઉષ્માગતિશાસ્ત્રના એક્ઝામ્પલ આપણે ગણશું. પણ અહીંયા આગળ બંને ચેપ્ટર જે હતા એ આપણે આજે પૂરા કરીએ છીએ. અને આજે 7મી નવેમ્બર છે, 7મી ડિસેમ્બર, 1 મહિના પછી તમારે સેમેસ્ટર 5ની થિયરી ચોક્કસ આપવાની છે. અને પ્રેક્ટિકલ માટેની પણ ટાઈમ ટેબલ જે મુજબ યુનિવર્સિટી નક્કી કરે એ મુજબ પ્રેક્ટિકલની પરીક્ષા પણ તમારે આપવાની છે. પ્રેક્ટિકલ માટે જે રાઉન્ડ ઓર્ગેનિક એસ્ટિમેશન લગભગ 2 ગ્રુપને થઈ ગયા છે, બાકીના ગ્રુપને આપણે એના સમય મુજબ, ટાઈમ ટેબલ મુજબ આપણે કરાવશું. 12મા પગ થાય છે, સાથે સાથે તમારે ફિઝિકલના પ્રેક્ટિકલ પણ ઓફલાઈન લેબોરેટરીની અંદર આપણે કોલેજમાં આપણે કરીએ છીએ. તો આ રીતે બંને ચેપ્ટરનો થિયરીનો સિલેબસ અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.